જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. મસ્ત મજાના ઉડી રહી, એકદમ જોરદાર તૈયાર થઈ ગયા છે. હા મમ્મી બસ ચા દીધી ને, જલ્દી ચા પી લી. હા મસ્ત મજાનો તડકો આવે છે જોરદાર. હૈયો મારો હાય કયો ફટાફટ મમ્મી ચાય દીધી. લે મારી રોટલી લીધી એટલે હું ચાય લીધી. સવારમાં તમે ચા પીતા હો, ભલે ચા સારી તો નથી, ઘણી સારી નથી, પણ ભેગી એક રોટલી ખાઈ લેવાની એટલે તમને ભૂખ ન લાગે આખા દિવસમાં. હે તડકે રાખવો પડશે. હા સમજ્યા? એક રોટલી ખાઈ લેવાની હંમેશા. સવારમાં કાંઈક નાસ્તો કરીને જવાનું એટલે આપણે પછી જોવાનું ના આવે આપણે ક્યાંય જવાનું હોય, અહીંયાથી ત્યાંથી અહીંયા. જ્યારે જડે ત્યારે તમે તકલીફ ન પડે. હા તકલીફ ન પડે. વિવેકભાઈ પડી ગયા માંદા એકચ્યુઅલીમાં, તો એ આજે હાલી શકશે નહીં, એને શરદી થઈ ગઈ. એને અવારનવાર કેમ આવડી શરદી થઈ રાતે જાય? આજ ચાક જવાનું તો કાલે રાતે ચાક લો તો એમાં થાકે એમ, પછી થોડીક તબિયત લૂસ હોય ને પછી જે તે ખવડાવી જતી. અચ્છા એસા હે? એસા હે. સરસ અચ્છા હે. તો કોખારું જી ગો હશે કે કામ હશે તે કે મોડો આવશે ભણ્યો તે આ રહ્યો છે કે ઉતારતું આ રહ્યો છે. ઓકે રાઈટ, વેરી ગુડ. બની ગયું ટિફિન. રૂગા થેલા બદલાવ કરે. મોબાઈલ ઉડી ગયો સતમાં આ બધા જોડે ઈ તો સ્વેટર હે. રોજ તારે લીધે મોડું થાય. એમાં એ હું આજે તો મારા માથે વાક નહીં દેવાનું. હું ઠીંગાડી દઉં હું તાલે રાખ હાલ બેહારી દઉં આ દુકાનમાં કેવામાં બેહારી દઉં ઓલી શૂઝ પહેરી લઉં. ઓકે વાપસ મારો વાત નહીં કાઢ. આ જુઓ તમે, હું આ રોજ આમ તૈયાર કરીને દઉં હા અને ખમ પછી આ જો ઈ કે રોજ તૈયાર કરીને દઉં પછી હાલશે મોડો થતો હોય તો હાલશે કારણ મેં મમ્મી હા હું એમ કહેવાનું હોય હાલશે મમ્મી મોડો થઈ ગયો થોડીક 5 મિનિટ મોડા જાશું. હાલ છે મમ્મી 5 મિનિટ મોડા જા. એને કઈને કહેવાનું ના હોય, અંતર થી કરવાનું હોય. મતલબ મમ્મી ઓળખી જાય તમે ને. મતલબ કેમ નહીં તો ઓળખી જાય. ઓકે મમ્મી ઓકે. અંદરથી નીકળે ને ઈ માં દીકરો ઈ મને ખબર પડે કે આજ માં દીકરે અંદરથી સવાલ નીકળ્યો. સવાલની જવાબ સવાલની જવાબ એક જ હોય. સવાલ. હા બેટા ચલો हम निकलते. जय श्री कृष्ण. જય શ્રી કૃષ્ણ. ઓકે चमन चौकीदार की एंट्री होती हुई गाइस. હવે જો એક નોટિસ કરજો, મેં લાસ્ટ 3 વ્લોગ બનાવ્યા ને એમાં આ ને આ કપડા હે આના ગાઈસ. હા પરમદિન મે સ્નેપ નાખતો તો એમાં યાદ કરો. આ જતા ને હા શાંતિ રાખો. અહીંયા બધાને દાસે સેલ્ફી બધાને શાંતિ રાખો. ચપ્પલ આવશે અમાર વેની. આ જો હા આ એક ગૂગલ હા અને ઓલી બીજી ગૂગલ. હા અમારી દુકાન હે ને કપડાની જ છે. હા લઈ જતો યા તું. આમાં શું છે, કોઈ સમજો. સ્પોન્સર કરતો હોય ને તો મને કાંઈ વાંધો નથી. અમારી દુકાન ના જાંગીએ ખપતો હોય નાના છોરાના. આ કપિલ કપિલ ભાઈ पर्सनल नहीं जाने का, पर्सनल नहीं जाने का, पर्सनल नहीं जाने का, पर्सनल नहीं जाने का, વાદર યાર આ તો હવે નથી કેવું વધારે. पर्सनल नहीं जाने का भाई. तुम जैसे मार के પટ ગઈ. આના વડે. हैप्पी बर्थडे ने पार्टी पार्टी तो मांग હવે હવે. એક બે કાપી આય ભાઈ. તું હતો નહીં, અમે તો તને ઇન્સ્ટાગ્રામ માં આખું વિશ કર્યું આખું હતું. એમ ના લાગે ફોન આનો આવે તારો ફોન આવ્યો મને. મેં તો રાતના 12 વાગે ભાઈ. હવે ના લાગે હવે ના લાગે. એટલે તું રેવા દે, મને મળશે ને તને મળી જાય હવે. હાલે. તને કાયદેસર મળશે. વિશ કર્યું. 2 વાર કે message 4 ને વાર. story આને બચારા મને 12 વાગે ફોન રાતે કર્યો. ફોન કર્યો ભાઈ ને મેં. બોલ. મેં કીધું હેપી બર્થડે માય લવ કીધું મેં. હા સ્ટોરી કા એક્સેપ્ટ ન કર્યું એટલે વિવેક ની તારી એ બાઈડી હાલશે, કરી. આ તારી ex બાઈડી તો દિલથી યાદ તારી કરે ને. ઈ અમારી વાત થઈ ગઈ. દિલથી યાદ કર્યો. ex બાઈડી તું તને ગીરા જોવાની. હુઆ બંદા જમા નીચ તો તમે ધ્યાન દે ભાઈ, સાફ સફાઈ કરો. નહીં હવે બ્રેક હવે સતરંગો તો ગયો, હવે આને ભગાવ. એકાદ વિડિયો બને બધા કે શું આપણે તું ને બીજો પાછો આવો કે શું એકાદ વિડિયો આવી જાય પાછા ના હોય સમ બનાવી કામ નાખી. કરો, હો, હો, જા. વિવેકે માઇક લઈ દીધો જોરદાર. ચાકા એવું મારે કે કાલે વાપર્યો મેં. યુઝ કર્યો? કેવો અવાજ આવે?
સારો ને ઘરે કોઈ સાચવતા નહીં ભાઈ, બધા યમાથી અહીંયા ભેગા થયા હે. આ ભાઈ વાળો હોય, આ રઢે વાળો હોય, ને આ ભાઈ પાસે બધું છે. અત્યારે કોન્ટ્રાક્ટ હાલે કંપનીમાં ભાઈના સારા. આજે ભાઈ ફાઇનલી 6 મહિના પછી હું દાઢી કરાવવા આવ્યો. આ લોકોના લગભગ હપ્તા આમ ભરાશે નહીં, મારા જેવા બધા 6 મહિને દાઢી કરાવવા છે. એમાં મારા બાલ તો હજી નથી કપવા, ખાલી દાઢી જ કરાવી છે. કોઈને કમાવા દેવાનું થતું જ નથી ભાઈ, ખાલી દાઢી જ કરાવીશું. કેટલામ પતી જાય? 50 પતી જાય ને? 100 રૂપિયા ખાલી સાહેબ. 50 તોય તૂટશે મારા. 50 થતી હોય તો કર દે. તમારા જમા દે યાર. ભલે જમા બોલે આપણે મારા ભાઈ. આટલી જાવકારી ખપે બધી જગ્યાએ જમા બોલવા જોઈએ આપણે, ઉધાર ના બોલવા જોઈએ. 400 જમા બોલે. તમારા જમા બોલે કે ઉધાર બોલે? જમા જ બોલવા જોઈએ, ઉધાર નહીં બોલે. મસ્ત કર દે દાઢી જોરદાર. બાલ હવે ને મારે વધારવા એમ. ઓકે બ્રધર. હું કરવા અને ધુરંધર મૂવી જોઈ કે નથી? હા. રણવીરસિંહ જેવા કરવા. પછી હું પાકિસ્તાનમાં એજન્ટ બની. આવી ગયા તા ભાઈ ઘરે. આજે છે આપણી ડગારો મેચ ને મસ્ત મજા જો દાઢી બાટી કરાવડી દે. આવડી ચાય આલશે કે કાઢું રાખી? આવડી મમ્મી કેમ ના મટુ આવી છે. એમાં તો ખાવાનું ખા કે ક્યાં કરતે હે? પૈયસ બનાવેલો વસ્તુ. ચાય પી લો ફટાફટ, પછી કપડા મોડું આવતો માં કાલે નતો ખાધો ને. ખાધો તો આવું ને ખાધો તો ભલે. ખીચડી કેને ખાધી હતી? ખાધી હતી તેરે આવું ને ગોતો કે ખા આવું ને ખાધો. આવું ને ખાધો તો હા વેલો વરવું હતી. આજ તો બા મોડો જાતો હતી. આજ તો મોડો અબરે વેલો ખાતા આવશું એવું છે. તો બસ થઈ ગયા છે ભાઈ મસ્ત મજાના તૈયાર. પણ જાઉં છું ડગારા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે એચએન વોરિયર્સ ઢોરી સામે છે મેચ. ફટાફટ જીતી જાય. આ કૂતરો રોજ સાંજે આવે મારી નજરમાં છે. દરરોજ સાંજે આવી નહીં બેસી જાય. મમ્મી એમ કહેતી હતી મારી નજરમાં તો નથી આવે. બધા આવે એમને મંડળી આવે, મંડળી આવે, કૂતરી આવે, ગાવડી આવે, ગાવડી આવે, ભેંસડી આવે, ભેંસડી આવે, પછી તમે આવો. અમે જનાવર ના પછી તમે આવો. મારે તો હાજરનું કરવું નહીં. ભલે અહીંયા એક વેદા વાપા એનમાં વાયત્રા કરવા. ઓકે વિડિયો હે કે બેસ્ટ ઓપનર અરે ફાઇનલી ભાઈ આજે ઘણા ટાઈમ પછી મેન ઓફ ધ મેચ હું થયો છું. દીકરો જીતી આવ્યો. માન જીત્યા ભાઈ. 162 રન અમારા થયા હતા. ના વિજય જોતો તો લાઈવ વિવેક ઈબડે 50 કરું ગો વિજય 50 મારી આજે. પણ હે ને અમારા 162 રન થયા હતા. ઈ લોકો સામે ઢોરી હતી એચએન વોરિયર્સ ઢોરી. માત્ર 5 રને હારી. ઓમ તો એક બોલમાં 9 ખપતા હતા, પણ પછી બોલ ડોટ ગયો તો એમ એ લોકોએ મૂકી દીધું, એટલે કે ચોકો એમને દઈ દીધું. વિજય કેચ છોડ્યો એક. હા મેં એક ની 2 છોડ્યા. 2 કેચ છોડ્યા અને ઈ 2 ભાઈ ઈ જ રમ્યા. ઈ મેચ કાઢી ગયા 2 જણા. મેં 2 ના કેચ સિમ્પલ 2 આઉટ થયા હોત તો મેં 100 ના કરવા દે. પણ મેં ને 2 કેચ હાથ મૂક્યા. કેવા કેચ ખબર? લોલીપોપ કેચ હતા. મેં એવા ને મૂકી દીધા. બોલ ખબર ના પડે મારી છે ને નજર જ ન ચોટી બોલમાં. કેચ જે મને ને ઓછા જ મૂકવું પણ ખબર ના પડી. કેટલી વાર હાથ મેળવજે પગ મેળવજે કેચ ન મેળ. કેચ તો હું લગભગ સુધી ના જ મૂકું. ઠીંડ્યું થવું જાય એક પગની બૂટું તો નવી અભિમાન નથી કહેતો કેચ ઓછા મુકાય મારે, પણ આજે અમે જોતા નહીં. અમે જોઈએ ને અહીંયા રમ ને તું આંગણામાં તારે કેચ ન મેળતો એટલે હા એ થયું. ઢંકાઈ ગયું, જીતી ગયા એટલે ઢંકાઈ ગયું. ને આવત આપણા ઉપર થોડુંક, પણ 162 રન કપતા હતા. બોલો કેચ તો કદાચ મુકાય, ભલે કેચ મુકાય એટલે મેચ મુકાય, પણ તો એ પ્રદર્શન થોડુંક નબળું હતું અમારું. તો એવા તો પછી થવાના છે ને 50 તો કરવું કોણ કા રન થઈ ગયા હતા અમારા, પણ 5 રન હારે. હિયારો કરતો હતો ને તો વિજય ભણતો વિવેક 50 તો કરવું ગમે તો પછી તો કીકતા થવાનું હોય જ ને. ઠીક હાજા વી જીતું જાય તો પછી ના ઘણા ટાઈમથી ટી શર્ટ નહોતું આવ્યું કરી, પણ આવી ગઈ મોટી સાઈઝ 44. ચેન્જ કરાવવું પડશે મારે. જોયું નહીં મેં. ચલો
હવે 20 તારીખે મેચ છે પાછી ને હવે આપણે સુઈ જશું. વિવેકભાઈ આપણે બીમાર પડ્યા કાલે વિવેકભાઈ હાલશો કે નહીં દુકાને? હા 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 નો ખબર નહીં કે કેવું શરીર છે હાલ દે ભાઈ બીમાર થઈ જાય. વાંધો નહીં ચો હવે હે ને આપણે સુઈ જઈએ ફટાફટ. નકા ઉઠશું નહીં સવારે એક તો અમે નીંદર ઉઠતી નથી. તો બસ આ બ્લોગ કરી દઈએ અહીંયા પૂરો જો બ્લોગ જો મજા આવી તો લાઈક શેર કમેન્ટ કરતા હોય ને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જય શ્રી રામ.